ઘણીવાર એવું થાય કે શોર્ટકટ આપેલી હોય એની અંદર અમુક દાખલાઓ થતા હોય પછી અમુક ન થતા હોય, તો આની અંદર તમારી એવી ટ્રીક ઉપર ટૂંકમાં આધાર રાખવાનો કે જેના દ્વારા બધાયમાં જવાબ સાચો મળી જતો હોય. પણ હવે આપણે કાંઈ નાના તો છે નહીં, એટલે આવી રીતના નહીં કરીએ, થોડુંક કંઈક અલગ કરશું. કઈ રીતના કરી શકે હું અહીંયા કરું છું બીજી રીત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ ધોરણ 7માં ગણિતના બીજા ચેપ્ટરનું સ્વાધ્યાય 2.2. હવે એની અંદર આપણે આગળનો દાખલો એટલે કે 5મો દાખલો છે આજે જોવાના છે. શૈલીએ તેના બગીચામાં એક હાર એટલે કે રોમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 5 પાસેના છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. હવે આની અંદર શું કીધું છે? ઓકે, ચિત્ર દ્વારા સમજવાની ટ્રાય કરીએ. આ છે શૈલીએ એના બગીચાની અંદર એક હારની અંદર કેટલા વાવ્યા છે છોડ? તો 4 રોપ્યા છે છોડ. હવે એની દરેકની વચ્ચે એટલે કે તેણીએ 2 5 પાસેના છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. હવે અહીંયા આપણે પેલો છોડ, આ બીજો છોડ, આ ત્રીજો અને આ ચોથો, એવી રીતના 4 છોડ છે વાવ્યા છે, રોપ્યા છે. અને દરેક છોડની વચ્ચે 3/4 મીટરનું અંતર છે. એટલે કે આ પહેલો છોડ અને બીજો છોડ બંને વચ્ચે કેટલા મીટરનું અંતર? તો 3/4 મીટરનું. ઓકે, એના પછી આગળ જોઈએ તો અહીંયા પણ 3/4, અહીંયા પણ 3/4. તો આપણે અહીંયા જોઈએ આ પહેલો છોડ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. દરેક છોડની વચ્ચે 3/4 મીટરનું અંતર છે એ આપેલું છે. હવે આપણે શોધવાનું શું કીધું છે? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, એટલે કે આ છોડથી આ છોડ વચ્ચેનું અંતર કેટલું થાય ને એ આપણે કહેવાનું છે. હવે સૌથી પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારે આગળના ધોરણોની અંદર પણ આ છે ઉપયોગી બને એવું છે. અહીંયા કોઈ પણ લાઈન છે, આ દાખલા ઉપર જ જઈએ પણ પહેલાં એક એક્ઝામ્પલ સમજી લો. આ એ છે અને આ બી છે. હવે તમને એવું કીધું છે કે એ અને બી જે રેખા છે, રેખાખંડ છે, જે તમને એક લાઈન આપેલી છે, એની અંદર 2 ભાગ સરખા પડે છે અને વચ્ચે છે સી, એટલે કે સી ટૂંકમાં બિંદુ છે, જ્યાં અહીંયા એ સી અને બી સી બંનેને સેમ ભાગની અંદર ડિવાઈડ કરે, સેમ કટકાની અંદર ટુકડા પાડે છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા એ અને સીનું જે માપ છે ને એ 2 છે, અને તો આખી લાઈન છે એના સરખા કટકા કર્યા છે, તો આનું પણ કેટલું થશે? તો કે 2 થશે. તો એસી અને એબીના બંનેના આપણે 2 આપ્યા છે, ટૂંકમાં 2 મીટરનું અંતર આપેલ છે, અથવા 2 સેન્ટીમીટર, જે તમારે ધારવું હોય ધારી લો. ઓકે, તો હવે તમને એવું પ્રશ્ન પૂછ્યો હોય કે એ થી બીનું અંતર કેટલું? આપણે અહીંયા મીટર રાખી લઈએ. એ થી બીનું અંતર કેટલું? તો તમે શું કરો? તો આપણે આવું કરી શકીએ, જો અહીંયા એસી, એની અંદર આપણે શું નાખશું? સીબી અથવા તો બીસી. તો આપણને શું મળે? તો કે આખો કટકો મળે, એ બી મળે. હવે આપણે આનું જે આપણે રકમ આપેલી છે એ રીતે કરીએ તો એ થી સી નું અંતર કેટલું છે? તો કે 2. સી થી બી નું અંતર કેટલું છે? સી થી બી નું અંતર કેટલું છે? 2. તો આપણે એ બી કેટલો મળે? 4. આવી રીતના મળે. આવી જ રીતનું કંઈક આની અંદર કરવાનું છે. શું કરવાનું છે જોઈએ. તમને અહીંયાથી અહીંયાનું કીધું છે, આપણે અહીંયા જુઓ કટકા આપેલા છે, આ બધા કટકા પણ સમાન છે, સમાન અંતરે આપેલા છે એવું આપણે કહી શકીએ. હવે જો અહીંયા પહેલો અને બીજો કટકો, અહીંયા બીજો અને ત્રીજો, અને અહીંયા ત્રીજો અને ચોથો. હવે એની અંદર કરવાનું શું છે? તો કે 1 થી 4 સુધી આપણે જવાનું. તો બધા કટકાને શું કરી દેવું? ભેગા કરી શકીએ. આ જે પહેલો કટકો છે આનો સરવાળો કરશું, એમાં પછી આનો એડ કરશું અને પછી આ એડ કરી દેશું, એટલે આપણને જવાબ મળીએ. આ દાખલો છે 2 રીતે થાય. આપણે 2 રીતે જોઈએ, કઈ રીતે તમને જે રીત ઈઝી પડે એ રીતે તમે એક્ઝામની અંદર કરજો. ઓકે, શરૂ કરીએ આપણે. અહીંયા શૈલીએ તેના બગીચામાં એક હારમાં કેટલા છોડ વાવ્યા છે? તો કે 4 છોડ રોપ્યા છે. અને 2 5 પાસેના છે એની વચ્ચે કેટલું અંતર છે? તો અંતર છે 3/4 મીટર. એટલી બાબત આપણે રકમની અંદર આપેલ છે. આપણે શોધવાનું શું છે?
આ પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આ આપણે શોધવાનું છે કેટલું થાય. અમે તમને એવું કીધું બે રીત છે આપણી પાસે, જોઈએ. સૌથી પહેલા આપણે શું કરી શકીએ, સરવાળો કરી શકીએ. બધાયનો સરવાળો જે અહીંયા તમને અહીંયા ભાગ આપેલા છે 1 થી 2, 2 થી 3 ને 3 થી 4, એના આપણે સરવાળો કરી શકીએ. તો કઈ રીતના કરી શકીએ? સૌથી પહેલા ઓકે, પહેલો કટકો છે કેટલું આવે છે 3/4. ઓકે, આ કટકાની વાત થઈ ગઈ. હવે અહીંથી અહીંયા એટલે કે પ્લસ 3/4. પછી આ કટકો 3 થી 4 નો પ્લસ 3/4. બધાનો સરવાળો કરવાનો છે. હવે જો કઈ રીતના કરી શકે, તો હું આને આવી રીતે લખી શકું 3 + 3 + 3 છેદમાં 4. હવે આપણે 3 + 3 + 3 એટલે 3 ને 3 6, 6 ને 3 9. તો આપણે જવાબ શું મળે? 9/4 મીટર. આ આપણે કંઈક જવાબ મળ્યો. આવી રીતે તમે દાખલો કરી શકો, ડાયરેક્ટ છે એ સરવાળો કરી. પણ હવે આપણે કંઈ નાના તો છે નહીં, એટલે આવી રીતના નહીં કરીએ, થોડુંક કંઈક અલગ કરશું. કઈ રીતના કરી શકે, હું અહીંયા કરું છું બીજી રીત. આપણે ડાયરેક્ટ આવી રીતના કરી શકીએ. અહીં જો કેટલા કટકા છે 1, 2 ને 3, તો હું ડાયરેક્ટ આવી રીતના કરી શકું 3 × 3/4. હવે અહીંયા કાંઈ નહીં હોય તો 1 હશે, ગુણાકાર કરશું 3 ને 3 9 અને 4 એકુ 4, 9/4 મીટર. જુઓ જવાબ સેમ આવે છે. તો આવી રીતે તમે બે રીતે છે દાખલો ગણી શકો. હવે આપણે જવાબ તો મળી ગયો છે 9/4 મીટર, પણ આપણે આવી રીતના રાખશું નહીં, કારણ કે મેં આગળના લેક્ચરની અંદર તમને કીધું છે કે જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક દેખાય, કેવો અપૂર્ણાંક? અશુદ્ધ. અશુદ્ધ એટલે થાય શું? તો કે જેનો અંશ છે એ છેદ કરતા મોટો હોય. જો અહીંયા 9 છે એ અંશ છે અને 4 છે એ છેદ છે. હવે બધાને ખબર હશે. તો અંશ છે એ છેદ કરતા મોટો છે, 9 છે એ 4 કરતા મોટા છે. તો હવે આપણે આને કેમાં ફેરવવા પડે? આ જે આપણને અહીંયા અશુદ્ધમાં આપેલા છે, હવે એને આપણે કેમાં ફેરવીશું? મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવશું. અને આપણે મિશ્રની અંદર ફેરવવા છે. મિશ્રની અંદર ફેરવવા હોય તો આપણે કઈ રીતના કરી શકીએ? અહીંયા 9/4 છે, તો આપણે ભાગાકાર કરવો હોય તો આવી રીતે કંઈક કરી શકે. 4, 2, 8, 9 માંથી 8 જાય તો 1. જવાબ શું મળે? 2, 1, 4. એટલે કે સમજો 2 છે, 1 છે અને 4 છે. 2, 1 અને 4. તો આપણે કઈ રીતના લખી શકીએ? આવી રીતના લખી શકીએ. 2 છે એ શરૂઆતમાં લેશું, પછી 1 અને પછી 4. તો હું આવી રીતના લખી શકું 2, 1, 4 એટલે 2 પૂર્ણાંક 1/4. ઓકે, લખીએ આપણે અહીંયા. બે પૂર્ણાંક 1/4 મીટર. આ કંઈક આપણો જવાબ છે, 2 પૂર્ણાંક 1/4 મીટર. ઓકે, તો હવે આપણે આની અંદર છેલ્લે એક લાઈન આપણે લખતા એ લખવી હોય તો કંઈક આવી રીતે લખી શકે. શૈલીએ તેના બગીચામાં એકાર, એટલે આપણે ડાયરેક્ટ લખશું પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું મળ્યું છે? તો 2 પૂર્ણાંક 1/4 મીટર છે. હવે આપણે અહીંયા હાઇલાઇટ કરશું કંઈક. આ આપણો જવાબ છે. આવો કંઈક આપણા દાખલાનો જવાબ આવે છે. ઓકે, જોઈએ આગળ. છઠ્ઠો દાખલો છે. લિપિકા દરરોજ એક પૂર્ણાંક 3/4 કલાકે એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. રકમ છે કંઈક લખતા જશું. દરરોજ કેટલું વાંચે છે? તો દરરોજ છે એ 1 પૂર્ણાંક 3/4. આપણે ડાયરેક્ટ લખવું હોય તો કંઈક આવું લખી શકે. 4 એકુ 4 + 3 એટલે 7 થાય. તો 7/4 એટલે કે દરરોજ છે એ 7/4 કલાક વાંચે છે એક પુસ્તક. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. ઓકે, 6 દિવસમાં આખું પુસ્તક વાંચે છે.
આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા છે. એટલે આપણે અહીંયા શોધવાનું શું થાય તો કે 6 દિવસમાં એણે કુલ કેટલા કલાક વાંચ્યું ને એ આપણે જોવાનું છે. તો આપણે ડાયરેક્ટ કહી શકીએ, જો અહીંયા દરરોજ એટલે એક દિવસનું મળ્યું છે. એક દિવસમાં કેટલી કલાક વાંચે તો 7/4 કલાક. તો એક દિવસના 7/4 કલાકો હોય તો 6 દિવસમાં કેટલું ડાયરેક્ટ મળી જાય. હવે ત્રિરાશિ મેળવતા તમને આઈ થિંક આવડતું હશે, બનાવતા પણ આવડતું હશે. જોઈએ કઈ રીતના કરશું આપણે. એક દિવસમાં તો કે 7/4 કલાક. 7/4 કલાક આપણે કેટલું જોઈએ છે 6 દિવસમાં. તો આપણે લખશું ભાઈ અહીંયા કે 6 દિવસમાં કેટલું. હવે શું કરવાનું, આ બંનેનો ગુણાકાર આ જાય છેદમાં. તો આવું કંઈક લખી શકે 7/4 ગુણ્યા 6/1 આવું કંઈક લખી શકે. હવે શું કરવાનું છે, 6/છેદમાં કાંઈ નહીં હોય તો 1 હશે. હવે શું કરવાનું, આપણે અહીંયા 1 છે એ ભાગાકારમાં છે પણ ડાયરેક્ટ આપણે કરીએ તો 7 6 42 થાય અને 4 1 4 થાય. પણ હવે આની અંદર જો છેદ ઉડે છે, જો અહીંયા છેદ ઉડે 4 અને 6 ને થોડુંક આપણે ઝૂમ કરીને અહીંયા લખીએ તો શું થાય 7/4 ગુણ્યા 6/1. જો આવી રીતના છેદ ઉડે 2 2 4 અને 2 3 6 2 2 ઉડી જાય, કેટલા વધે 3 અને 2. હવે આનો અને આનો ગુણાકાર થાય 7 3 21 ને છેદમાં 2. તો હું આવું કંઈક લખી શકું 7 3 21 ના છેદમાં 2. 21/2 કંઈક આપણો જવાબ છે. પણ હવે તમે જો કે 21/2 છે જવાબ છે પણ જવાબ નથી. એનું એક રીઝન એવું છે કે આ કેવું છે, અશુદ્ધ છે. તો આપણે આને કેમાં ફેરવવું પડે, મિશ્રમાં ફેરવવું પડે. તો પહેલાં આપણે મિશ્રમાં ફેરવશું તો કંઈક આવું થશે. તમે ડાયરેક્ટ હવે તો ભાગાકાર કરી શકો. 2 10 20 થાય અને 1 વધે તો 1 છે એ શેષ વધે તો આપણે ડાયરેક્ટ કરી શકીએ. જો 2 10 20 કેટલું વધે 1. આવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો. પણ હવે આપણે અહીંયા ભાગાકારની અંદર જોયું જ છે તો કંઈક એમાં દર વખતે કરીએ છીએ એવું કરીએ. સૌથી પહેલાં શું લેવાનું, અહીંથી ચાલુ કરવાનું. તો આનો જવાબ શું મળશે ને અહીંયા લખું છું 10/1/2 એટલા કલાક થશે. 10/1/2 કલાક છે એને 6 દિવસની અંદર એટલા કલાકોમાં ટૂંકમાં વાંચન કરશે ત્યારે એની એક બુક પૂરી થઈ જશે. 6 દિવસમાં આખું પુસ્તક પૂરું કરે છે તો એને કેટલી કલાક જોશે તો 10/1/2 કલાક. તો હવે આપણે અહીંયા જે છેલ્લી લાઈન લખીએ છીએ એક એક લખી નાખીએ. ઓકે, જવાબ છે મેં અહીંયા લખી નાખ્યો છે 6 દિવસમાં આખું પુસ્તક વાંચવા કુલ કેટલી કલાક છે 10/1/2 કલાક. ઓકે, પ્રશ્ન શું હતો, કેટલા કલાક ફાળવ્યા હશે તો 10/1/2 કલાક ફાળવ્યા હશે. જવાબ શું છે આપણો 10/1/2. ઓકે, આવો કંઈક આપણો દાખલો તો ખૂબ જ ઇઝી દાખલાઓ છે, તમે આરામથી કરી શકશો. હવે આની અંદર ખાલી એક છેદ ઉડાડવામાં ધ્યાન આપવાનું અને એક ત્રિરાશિ બનાવવામાં ધ્યાન આપવાનું. બાકી તમારા દાખલા છે ટૂંકમાં સાચા જવાબવાળા બની જશે એટલે ગણાઈ જશે. ઓકે, હવે એક આગળનો દાખલો છે. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે તો તે કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે. બહુ જ ઇઝી દાખલો છે. આની અંદર પણ આગળના દાખલામાં જોયું હતું ને એવું જ 1 લીટર પેટ્રોલનો લખીએ આપણે. 1 લીટર પેટ્રોલમાં કેટલી હાલે છે તો 16 કિલોમીટર હાલે છે અને કારે 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે. તો અહીંયા કેટલા 1 લીટરની જગ્યાએ આપણે શું મૂકશું 2.3/4 લીટર અને કિલોમીટર છે આપણે ગોતવાના છે. તમે જો રકમ ખાલી લખી રહ્યો ને તોય તમારી ત્રિરાશિ છે એ બની જાય. અહીંયા બની જ ગઈ છે કે 1 લીટરમાં 16 કિલોમીટર હાલે તો આટલા લીટરમાં કેટલું. હવે આટલા લીટર એટલે આને હવે આપણે કેમાં ફેરવશું, પહેલાં તો અશુદ્ધમાં ફેરવશું. આજે આપણે મિશ્રમાં આપેલ છે અહીંયા 2.3/4. હવે આપણે આને મિશ્રની અંદર ફેરવશું. કઈ રીતના ફેરવશું 4 2 8 8 ને 9 10 ને 11. તો અહીંયા શું થશે 11/4. તો અહીંયા આપણે ડાયરેક્ટ 11/4 લખવું હોય
તો પણ લખી શકીએ. ઓકે, હવે આપણે આ ત્રિરાશિ બનાવી લીધી છે તો ડાયરેક્ટ આપણે દાખલો ગણશું. આ બંનેનો ગુણાકાર આ જ હશે છેદમાં. તો શું મળે? 16 ગુણ્યા 11/4 છેદમાં 1. અહીંયા કંઈ નહીં હોય તો 1. હવે જોવો જોઈએ અહીં છેદ ક્યાંય ઉડે છે? હા, ઉડે છે. તો આપણે ઉડાડશું. ચોકે ચોકે 16 થાય. 4 ગુણ્યા 4 એટલે 16 થાય. હવે 4 ગુણ્યા 11 ને 1 ગુણ્યા અહીંયા કંઈ નહીં હોય તો 1 હોય. અમે તમને આગળના દાખલાની અંદર સમજાવીશું કઈ રીતના 1 હોય. ઓકે, હવે 4 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 44 થાય. 44 છેદમાં 1, 1 છેદમાં 1. હવે 1 છેદમાં 1 એટલે 1 થાય. જુઓ અહીંયા 44 છેદમાં અહીંયા કંઈ નથી, 1 1 ને આ જે 1 હતો એ 1. 1 છેદમાં 1 એટલે શું થઈ જાય? 1 થઈ જાય એટલે 44 છેદમાં 1. હવે 44 છેદમાં 1 એટલે શું થઈ જાય? ખાલી 44 થઈ જાય. એટલે જવાબ આવે 44. સોરી, 44 ખાલી નહીં આવે, ભેગું શું આવશે? કિલોમીટર. તો આવો કંઈક આપણો જવાબ છે, 44 કિલોમીટર. કાંઈ નથી કરવાનું. 1 લિટરમાં 16 કિલોમીટર હાલે તો 11/4 કઈ રીતના કર્યો ખબર હશે ને? કે આપણે જે ત્રિરાશિ મૂકી હતી એની અંદર ન સમજાય. જુઓ અહીંયા, સોરી, અહીંયા 2.3/4 એને આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવા પછી જે જવાબ મળ્યો એ આપણો 11/4 લીટર હતો. એમાં કેટલું મળે ને એ આપણે કહેવાનું હતું. પછી આવી રીતના આખો દાખલો થયો છે. હવે જે આપણે છેલ્લી લાઈન છે એ લખવાની છે એ લખી નાખીએ. ઓકે, 11/, ડાયરેક્ટ લખશું 11/4 લીટર પેટ્રોલના ઉપયોગથી કેટલા કિલોમીટર હાલે છે? 44 કિલોમીટર. અંતર કાપ્યું હશે. 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. આવો કંઈક આપણો દાખલો છે થાય છે. આ 44 કિલોમીટર છે આપણો જવાબ છે. કઈ રીતના આવ્યો હોય હવે ખબર હશે. ઓકે, હવે જોઈએ આગળનો દાખલો. બોક્સ એટલે કે ખાનામાં તમને એવી સંખ્યા લખો જેથી 2/3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 10/30 થાય. હવે દાખલો થોડોક અલગ છે. તમને એવું કીધું છે 2/3 ગુણ્યા પછી અહીંયા એક બોક્સ આપેલું છે એની અંદર આપણે સંખ્યા મૂકવાની છે અને એનો જવાબ છે ને 10/30 થવો જોઈએ. એટલે કે આ બંને જે અહીંયા સંખ્યા છે, અહીંયા હું જે સંખ્યા લખીશ અને અહીંયા જે સંખ્યા આપેલી છે એ બંનેનો ગુણાકાર કરો ને તો તમને જવાબમાં 10/30 મળવું જોઈએ. આની 2-3 રીતો છે. હું તમને 2-3 રીતો જે કંઈ પણ છે એ બધી શીખવાનો ટ્રાય કરું છું. તમને જે ઇઝી પડે ને એ લાસ્ટમાં તમે એના દ્વારા ટૂંકમાં કન્ટિન્યુ કરજો. ઓકે, સૌથી પહેલી રીત તો તમે ડાયરેક્ટ જોઈ શકો. જો તમને ઇઝીલી કંઈ આવડી જતું હોય 2 અને 10નો ઘડિયો તો આપણે બધાને આવડતું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો કે 2 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો મને 10 મળે. આ આપણી પહેલી રીત છે. 2 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો જવાબમાં મને 10 મળે. તો આપણે આવડી જાય. 2 ગુણ્યા હું 5 કરું ને તો જવાબમાં મને 10 મળે. એટલે 2 5 10 થાય. હવે 3 ને હું એવી કઈ સંખ્યા વડે ગુણું તો જવાબમાં મને 30 મળે. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે 3 10 30 એટલે આપણો જવાબ શું મળે? 10. તો આપણે અહીંયા 5/10 છે ને આપણો જવાબ છે. હવે બીજી રીત કંઈક એવી છે 2/3 ને 5/10. એના પછીની હું તમને કહું છું. ડાયરેક્ટ આપણે લખવું હોય તો લખી શકીએ. અહીંયા 10 જે સંખ્યા આપેલી છે, અહીંયા જે સંખ્યા આપેલી હોય તમને બરાબરની આ બાજુ બરાબર જે તમને આપેલી છે એ સંખ્યાની અંદર તમારે આ જે સંખ્યા હોય ને આ જે આગળ આપેલી છે એને ભાગાકારમાં મૂકી દેવાની 10/2. તમે આવી રીતે પણ કરી શકો. હવે તમારે શું કરવાનું? એ ભાગાકારમાં 2 5 10 શું જવાબ મળ્યો? ઓકે, 5 મળ્યો. હવે આવી જ રીતનું આનું કરવું હોય તો 30 જે અહીંયા બરાબરની આ બાજુ જે સંખ્યા આપેલી છે એના છેદમાં બરાબરની આ બાજુ એટલે કે અહીંયા જે આપણે રકમ આપેલી છે એ તમે મૂકી શકો. 3 10 30 5/10. આવી રીતે પણ તમે દાખલો છે કરી શકો. અને હજી એક ત્રીજી રીત છે x દ્વારા, એટલે કે ટૂંકમાં ધારી શકો. કઈ રીતના ધારવું? ઓકે, અહીંયા જ કરાવું છું. અહીંયા જે સંખ્યા છે ને આપણે ધારી લેવાની. ઓકે,
2/3 ગુણ્યા x, આ સંખ્યાની મને ખબર નથી એટલે હું ધારી લઉં છું x બરાબર 10/30. હવે જો અહીંયા ગુણાકારમાં x છે, અમારે x બરાબર જોઈએ છે, x બરાબર એટલે કે અહીંયા x જોઈએ છે બરાબર શું આવે 10/30. હવે આ આખું પદ છે ગુણાકારની અંદર છે, આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થાય, તો એ ગુણાકારમાં જ હોય તો એ ગુણાકારમાં તો રહેશે પણ એના છેદ છે એ અંશમાં જ, અંશ છે એ છેદમાં, એટલે આખું જે અહીંયા પદ આપેલ છે ઉલટી જશે, એટલે કે અહીંયા 2/3 છે, હવે 3/2 થઈ જશે. સમજાણું કઈ રીતના કર્યું, x આપણે જોઈ છે એટલે x બરાબર મેં અહીંયા ટૂંકમાં x બરાબર લીધું અને પછી એને 10/30 તો બરાબરની આ બાજુ છે એટલે એને એમને રાખવાના. પછી ગુણાકારમાં જે આ પદ છે એ આ બાજુ જશે બરાબરની અને પદ છે ઉલટી જશે, છેદ છે એ અંશમાં જાય, અંશ એ છેદમાં જશે. આવી રીતના કંઈક મળે. હવે આનું આપણે સામાન્ય કંઈક કરીએ તો શું મળે, આના છેદ પહેલાં તો ઉડે છે તો ઉડાડીએ. 3 10 30 થાય અને 2 5 10. ઓકે, શું જવાબ મળે 5/10. ઓકે, દેખાય છે અહીંયા 5/10. ન સમજાતું હોય તો એકવાર અહીંયા કરીને બતાવું કઈ રીતના થયું છે. અહીંયા 10/3 ગુણ્યા 3/2, આ જે પદ હતું એ જ છે. 2 5 10, 3 10, અહીંયા સોરી 30 છે, 3 10 30 તો 5/10. એવી રીતના અહીંયા 5/10 છે એ જવાબ આવે છે. જો અહીંયા પણ આવી ગયો છે અને અહીંયા પણ આવી ગયો અને અહીંયા પણ આવી ગયો છે, એટલે આપણે ત્રણેય રીતે કરીએ તો જવાબ આપણો આવી જશે. તમારે ટ્રાય એવી કરવાની કે બધી જ્યાંમાંથી કોઈ પણ એક તમે રીત લ્યો, અહીંયા તમે આ રીત પણ લઈ શકો, આ રીત પણ લઈ શકો અને આ રીત પણ લઈ શકો, પણ એની અંદર તમે જેની ઉપર સૌથી વધારે વિશ્વાસ કરી શકો ને એ રીત લેવાની. એટલે કે આના દ્વારા હજી 2-3 એવા દાખલાઓ જોવાના કે એના દ્વારા તમને ટૂંકમાં એનો જવાબ મળી જતો હોય. ઘણીવાર એવું થાય કે શોર્ટકટ આપેલી હોય એની અંદર અમુક દાખલાઓ થતા હોય પાછા અમુક ન થતા હોય, તો આની અંદર તમારી એવી ટ્રીક ઉપર ટૂંકમાં આધાર રાખવાનો કે જેના દ્વારા બધાયમાં જવાબ સાચો મળી જતો હોય. ઓકે, તો આપણે કોઈ પણ રીત દ્વારા લઈએ 5/10 આપણો જવાબ છે એ સાચો છે. 5/10. તો આ બોક્સની અંદર શું લખવાનું છે 5/10. હવે બીજો દાખલો એમાં એમાં પૂછ્યો ખાલી જગ્યા જે આપણે બોક્સ આપેલ છે, બોક્સમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા થાય. 5/10 આપેલા છે, આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લેવાનું છે તો કેટલું થાય 5 2 10 થાય, ઉપર કંઈ નથી તો 1 એટલે 1/2. તો હું અહીંયા લખીશ 1/2. આવો કંઈક આપણો જવાબ છે મળે છે. કઈ રીતના મળે છે એવું ખબર છે 1/2 કઈ અતિ સંક્ષિપ્ત સ્વરૂપના મેં મોસ્ટ ઓફ જે કાંઈ પણ આગળના વિડીયો છે એની અંદર વાત કરી છે, એવું લાગે તો આગળના વિડીયો છે જોઈ લેજો એકવાર. ઓકે, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે. પછી આપણે બીજો દાખલો પૂછ્યો છે ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી, ઓકે અહીંયા આપણને આપેલ છે 3/5 ગુણ્યા પછી એક બોક્સ આપેલું છે બરાબર 24/75. ત્રણેય રીતે દાખલો થાય, જે ઈઝી પડે એ કરે. અત્યારે મને એવું લાગે છે કે ભાગાકારની જે રીતવાળો છે એ થોડોક ઈઝી પડશે. તમને જે ઈઝી પડતો હોય એ તમે કરજો. હવે 24/, કેટલા આવશે તો કે 3. અહીંયા એક જવાબ મળશે, બીજો જવાબ 75/5. અહીંયા પણ એક જવાબ મળશે. હવે 24 ભાગ્યા આપણે 3 કરીએ તો 3 ઘડિયામાં ક્યાં 24 તો કે 3 8 24 થાય, તો આપણે લખશું 3 8 24, અહીંયા 8. ઓકે, હવે 5 ગુણ્યા કેટલા કરું તો 75 જવાબ મળે. 75 ભાગ્યા 5 કરીએ તો આપણે શું મળે 15 મળે. 15 5 75, તો આપણે જવાબ શું મળ્યો 8 અને 15. તો હવે ડાયરેક્ટ અહીંયા જવાબમાં શું આવશે 8/15. તમે બે રીતે ત્રણેય રીતે છે દાખલો કરી શકો. ઓકે, હવે આપણે અહીંયા લખશું 8/15. હવે પછી બીજો દાખલો એવું છે બોક્સમાં મેળવેલ સંખ્યાનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો. આપણે અહીંયા શું મળેલ છે 8/15 જવાબ મળ્યો છે. હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોવા જઈએ તો શું મળે તો 8 અને 15 ને આપણે સામાન્ય અવયવ જોઈએ તો એ કોઈ મળે છે. પેલો તો 1 આવશે, અહીંયા પણ 1 આવશે. હવે અહીંયા ક્યાં આવે 2 આવે, 4 2 8 આવે અને 8 આવે. અહીંયા 3 5 15, સોરી 5 અને 15. ઓકે, જુઓ ક્યાંય કોઈ સામાન્ય છે 1 છે, 1 જ. 2 3 4 5 અને સોરી 8 અને 15 ક્યાંય સામાન્ય છે નહીં. તો હવે આ જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની અંદર આગળ મેં આ બાબતની ઘણીવાર ચર્ચા ટૂંકમાં કરેલી છે કે કઈ રીતના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે. તો 8 અને 15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ ખુદ જ છે, એટલે કે 8/15 છે, કારણ કે એનો સામાન્ય અવયવ
એક છે. કોઈ પણ સંખ્યાનો સામાન્ય અવયવ 1 મળે તો આપણે એવું કહી શકીએ કે હવે આ જે સંખ્યા છે ને એ જ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ઓકે, આ હતા આપણા સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ. છેલ્લો દાખલો હતો. હવે આગળના વિડીયોઝની અંદર આપણે સ્વાધ્યાય 2.3 જોવાના છીએ. ઓકે, તો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ આર્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.